મારે તારી દક્ષિણા જ જોઈતી. મારી તો એટલી વાત છે, મને તારા છોકરાને એકવાર જોઈ લેવા દે. મારે તારા છોકરાને જોવો છે, એના દર્શન કરાવી દે એટલે હમણાં વયો જાવ. માં યશોદાએ કહ્યું, બાબા આ દક્ષિણા તમારે લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે. જાઓ, મારું બાળક તમને જોવા નહીં મળે ક્યારે. તો ભગવાન મહાદેવે સામે કીધું કે તો સાંભળો યશોદા, મને તમારો છોકરો જોવા નહીં મળે ત્યાં સુધી આ બાવો તારું આંગણું મૂકીને હવે બારોય નહીં જાય. બાબાએ તો ત્રિશુળ ફોડી દીધું. ડમરૂનો અહામ લેખનો નાદ કરી અને પોતે બેસી ગયા. ભગવાનના ભજન માં આંખો બંધ કરી અને ભગવાન ઠાકોરજીને યાદ કરે છે, પ્રભુ તમે કઈક લીલા કરો તો મને તમારા દર્શન થાય, બાકી મકર આ માં મને દર્શન નહીં થવા દે. તમે કઈક લીલા કરો. એમાં આ દુનિયામાં વાલા વૈષ્ણવો, પ્રભુ બીજું કઈ સાંભળે કે ન સાંભળે પણ આપણા અંતરમાંથી નીકળેલી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. ભગવાન મહાદેવે પ્રાર્થના કરી નંદ બાબાના આંગણામાંથી, અને એ પ્રાર્થના સંભળાઈ ગઈ નંદ બાબાના ઓરડામાં ઘોડિયામાં સુતેલા ભગવાન ઠાકોરજીના કાનમાં. એને પ્રાર્થનાને સાંભળી છે. હવે ભગવાનને બહાર જવું છે, જાવું કેમ? એટલે ભગવાને રોવાનું ચાલુ કર્યું. ભગવાન રડ્યા છે. પ્રભુ રોયા એટલે માં યશોદાના કાને અવાજ પડ્યો, એટલે દોડતા દોડતા અંદર ગયા. ભગવાનને લઈ પોતાના ખોળામાં લઈ સાડીનો છેડો ઓઢાડી ભગવાનને પૈપાન કરાવે, પણ ભગવાન પૈપાન કરતા નથી. ફરી પાછા પારણીયામાં નાખીને ઝુલાવે છે, પણ ભગવાન સૂતા નથી, રોયા જ કરે છે. ભગવાન રોતા હતા. માએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ છતાંય પ્રભુ શાંત ન થયા. પણ માને તો ખબર નહોતી કે આને કાંઈ પણ દુખાવા વગરનું આ રોવાનું છે. કાંઈ પીડા હોય તો એમાંથી મુક્ત થવાય, પણ પીડા વગરનું જ રોણું આવે તો એને તમે કેમ બંધ કરી શકો? પેલી ગોપી આવીને કીધું કે હેમાં, લાલો આટલું બધું કેમ રડે છે? યશોદા કહે છે, મને ખબર નથી, આવું પણ ક્યારે રડ્યો નથી, આજ પહેલી વાર રોવે છે આવું. તો વળી ગોપીએ વળી પાછીમાં વાત ઉમેરી કે હેમાં, આને નજર તો નહીં લાગી હોય ને? યશોદાને થયું વાત સાચી છે. આટલી બધી સ્ત્રીઓ અહીંયા આવી હતી, કદાચ કોઈની નજર લાગી ગઈ હશે. તે માએ વળી પાછા ઓરડામાં જઈ રાઈ ને મરચું ને બધું લઈ આવ્યા અને કનૈયા ઉપરથી આમ આમ સાડીનો છેડો ઢાંકીને આમ ઉતાર્યો અને કઈક બોલતા હતા હોતી. તો આમ બેનો આમ જયારે નજર ઉતારે ને ત્યારે જોજો તમે, એના ઓઠામાં જોજો. મારો રામ જાણે હું બોલતા હોય. આ નજર ઉતારવાનો મંત્ર આવે કઈ? હે છે તમારે આ બાજુ મંત્ર છે કોઈ પાસે? આપણને થાય કે ઓહો, આ નજર ઉતારવામાં તો આ એક્સપર્ટ હશે, આવી સરસ મજાની નજર ઉતારે છે. હવે તો સારું છે, આપણામાં જાગૃતતા આવી છે, એટલે આપણને વીછી ડંખ દે કે સર્પ ડંખ દે એટલે સીધા આપણે દવાખાને પહોંચી જઈએ છીએ. પેલા ગામડામાં દવાખાના આઘા હતા એટલે વીછી ઉતારવા જતા. વીછી ઉતારવા વાળા ભાઈને કહીએ એટલે તરત જ અગરબત્તી પેટાવે, થોડીક બળવા દે, પછી અમે એની ઓલી ભભૂતિ બનવા દે અને લઈને પછી જ્યાં કઈડો ત્યાંથી આમ નાખે, ઉતારે. આપણે થયા કામ ઉતરતો છે. મારી પ્રાર્થના છે વાલા વૈષ્ણવો,
આપણે 21મી સદીમાં જીવીએ છીએ, ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ. અંધશ્રદ્ધામાં ન જશો આપ ક્યારે. કાંઈ પણ એવું બને તો તરત જ હોસ્પિટલ ચાલ્યા જાઓ. માણસો આવી અંધશ્રદ્ધામાં મરી જાય છે. પરિવારમાંથી એક વ્યક્તિને ગુમાવી દઈએ છીએ અને વળી પાછી આપણી માન્યતાઓ કેવી કે ઈ મરચા અગ્નિમાં નાખો અને જો એમાંથી ધુમાડો ન થાય તો સમજવાનું કે નજર લાગી છે. નજર ઉતરે કોકની ઘરે ને ઉધરસ ચડે કોકની ઘરે. પણ મરચાઈ બહુ જૂના થઈ ગયા તો એનો શું ઉધરસ ચડે પછી? માણસો અંધશ્રદ્ધામાં ભરોસો રાખે છે. ભરોસો રાખવો હોય તો તમારી ભક્તિમાં રાખો. ભરોસો રાખવો હોય તો તમારા પુરુષાર્થમાં રાખો. ભરોસો રાખવો હોય તો તમે જેને ભજો છો એમાં રાખો. ભરોસો રાખવો હોય તો આપણા શાસ્ત્ર ઉપર રાખો. ભરોસો રાખવો હોય તો વેદના મંત્ર ઉપર રાખો. ભરોસો રાખવો હોય તો આપણા આ પુરાણો ઉપર રાખો. ભગવાનની કથાઓ ઉપર ભરોસો રાખો. તમે અંધશ્રદ્ધામાં ભરોસો ન રાખો વાલા વૈષ્ણવ. માણસને સ્વાસ્થ્ય સારું ન થતું હોય તો અંધશ્રદ્ધામાં જવા કરતા શાસ્ત્ર બતાવે પ્રમાણે 1.25 લાખ મૃત્યુંજયના જો પાઠ જપ કરાવો તો કદાચ એ માણસની સ્વાસ્થ્ય સુધરી જાય. વેદના મંત્રો બોલાવો. આપણી કહેવત છે, આપણા પુરાવાઓ છે કે કોઈ માણસનો જીવ ક્યારેય નીકળતો ન હોય, અંતે બહુ પીડાતો હોય તો આપણે ગીતાજીના પાઠ સંભળાવીએ છીએ, ભીષ્મજીની સ્તુતિ સંભળાવીએ છીએ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ સંભળાવીએ છીએ. તમે એ કરો. શાસ્ત્રો પર ભરોસો રાખો. આમ જુઓ, અમારા નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના આમ જુઓ છાત્રો જુઓ, આ બધા ઋષિકુમારો જુઓ. અમારા જે સાથે ત્યાંના પ્રધાનાચાર્ય અમારે રઘુભાઈ, અન્ય ગુરુજીઓ બધા આવ્યા છે, જીતુભાઈ આદિ. અમે ગઈકાલે પાઠશાળાના દર્શન કરવા ગયા અને આજે બધા જ છાત્રો, આટલા બ્રાહ્મણો આપણા ઘરે આવ્યા. અમિતભાઈ, તમારી કથા સફળ થઈ ગઈ મારા વાલા. શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણો અને મહાપુરુષો તમારા ઘરે આવે એ 3 વસ્તુનું પ્રમાણપત્ર છે. નેતાજી, અભિયાડો પછી કમલેશભાઈ કોણ છે? નેતાજી છે ને? હવે વાંધો નહીં આવે બજેટનો. નાણામંત્રી આવે તો પછી આપણે કઈ હું આજે બપોરે જ એને ગાડીમાં યાદ કરતો હતો. આજે જો કે એમને મને વચન આપ્યું હતું કે હું એક દિવસ કથામાં આવીશ. જો વાદા કિયા થા વો. બ્રાહ્મણો અને મહાપુરુષો આપણા આંગણે પધારે એમાં 3 વસ્તુનું પ્રમાણપત્ર છે. પેલું, તમારો જે યજ્ઞ ચાલે છે, હવે આપણને થાય કે આપણી ઘરે બ્રાહ્મણ આવે, આપણી ઘરે કોઈ યજ્ઞ હતો નહીં, પણ તમારા જીવનનો જે યજ્ઞ ચાલે છે એ યજ્ઞ સફળ થયો છે એનું પ્રમાણપત્ર છે. તમારા ઘરે કોઈ સંતો અને બ્રાહ્મણો પધારે. બીજું, તમારા ઘરે બ્રાહ્મણો અને સંતો પધારે તો સમજવું આપણા પિતૃઓને ભગવાનનો ધામ મળવાની તૈયારીઓ થઈ ગઈ છે. અને ત્રીજું, તમારા ઉન્નતિનો સૂર્ય ઉદય થયો છે એનું પ્રમાણપત્ર આટલા બ્રાહ્મણ. મને એવું લાગે છે કે આને ભારે નજર લાગી હશે. નજરના પ્રકાર હોય પાછી, હળવી, ભારે, ઈથી ભારે, ફાઇનલ, સેમીફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ, આ બધી હોય ને.
માએ કહ્યું કે હા મને એવું જ લાગે છે ગોપી. ગોપી કહે છે કામ કરું માં, બોલા બાબા હજી બેઠા છે, કદાચ એને કઈ એવી જંતર મંતર આવડતું હોય તો એને પૂછી લઉં. ગોપી યશોદા કહે છે જા પૂછી લે, પણ એને કહેજે તમારે જેટલી દક્ષિણા જોઈએ એટલી દક્ષિણા આપી દેશું, પણ મારો છોકરો બહાર નહીં આવ્યો. કઈ વાંધો નહીં. ગોપી આવીને બાબાને નમસ્તે કરી કીધું બાબા નમસ્તે. નમસ્તે, તમને કઈ જંતર મંતર આવડે છે? બાબાએ કીધું કેમ? તો કે અમારા જશોદામાનો છોકરો બહુ રોવે છે, અમે નજર ઉતારી પણ નજર ઉતરતી નથી, એને ભારે નજર લાગી છે, તમને નજર ઉતારતા આવડે છે? ભગવાને કીધું હાલો દર્શન થાય તો નજરે ઉતારીએ. અરે હા હા, નજર ઉતારવાનો તો મારો મૂળ ધંધો છે. અને ગોપી નજર ઉતારવામાં હું ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું. ગોપી કે તમને બાબા એવી રીતે તમારી શું પ્રસિદ્ધિ છે તમે ગોલ્ડ મેડાલિસ્ટ થયા છો? તો ભગવાન મહાદેવ કહે છે ગોપી હું કોઈની નજર ઉતારતો નથી, પણ જેની નજર ઉતારું એને જિંદગીમાં કોઈની નજર લાગવા દેતો નથી, આવી નજર ઉતારી દઉં. તો બાબા અમારા જશોદામાના છોકરાની નજર ઉતારી દો ને, જાઓ લઈ આવો. ગોપી કહે છે બાબા માફ કરજો, યશોદામાએ કહ્યું છે કે તમારે જેટલું જોઈએ એટલી દક્ષિણા માંગી લો, જેટલી કઈ સામગ્રી જોઈએ તમારે મરચા, મીઠું, કાસાની તાહળી, જે કઈ જોતું લઈ લો. તમે ગાયનું છાણ જોતું હોય, હનુમાનજીની મળી જોતી હોય, ચાર ચોકની ધૂળ જોતી હોય, હાવણાની હળી જોતી હોય, ગરમ દેતવા જોતો હોય, તમારે જે જોઈ લઈ લો. તમે લોખંડની ખીલી જોતી હોય, આવું બધું હોય ને કઈ. બાબાએ કહ્યું આમાંની કોઈ વસ્તુની મારે જરૂર નથી, પણ દર્દી જે જોઉં પછી મને ખબર પડે કે મારે હું વિધિ કરવી, એને તમે બહાર લઈ આવો તો થાય. ગોપી આવીને માં યશોદાને કહ્યું, માં યશોદા રાજી નહોતા એ ઠાકોરજીને લઈને જવામાં, પણ લાલનજી બહુ રડતા હતા એટલે માએ સફેદ વસ્ત્રમાં એને વીંટળાવી અને બાબાને એની ઉપર નજર ન લાગી જાય એટલા માટે ભગવાનને આમ લઈને તેડીને આવે છે માં યશોદા. જેવામાં યશોદા ઓરડામાંથી ઓસરીમાં આંગણામાં આવ્યા, ભગવાન ઠાકોરજી આમ મોઢું ફેરવ્યું, ભગવાન મહાદેવ સામું જોયું, આખો પ્રસંગ બદલાઈ ગયો. જે રડતા રડતા આવતા હતા એ હસવા લાગ્યા અને જે હસતા હસતા બેઠા હતા એ રોવા લાગ્યા. ભગવાન કૃષ્ણએ રોવાનું બંધ કર્યું અને ભગવાન મહાદેવે રડવાનું ચાલુ કર્યું. કેમ? બેની નજર એક થઈ. ચાર મિલે 64 ખિલે 20 રહે કરજો રે, હરિજન સે હરિજન મિલે તો નાચે સાથ કરો. ચાર મિલે 64 ખિલે 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ચાર મિલે 64 ખિલે. હવે આપણને આ 4 ને 64 20 7 કરોડ આ શું છે બધું? કેટલા લોકોને મારી આ વાત સમજાણી? 4 મિલે 64 ખિલે વાળી બસ આટલા લોકોને તો કહી દો હાલો તમને. ભગવાનના બે ભક્તો સામે સામે માર્ગમાં ચાલ્યા જતા હોય ને આમ દૂરથી બેની નજર એક થાય એટલે કેટલી આંખો મળી? 4. આપણે 4 આંખો આપણા ઓળખીતા હારે મળી પછી હજી નજીક નથી આવ્યા, શું કરીએ? જેવી આપણી આંખ મળે એટલે સ્માઈલ તો આપી દઈએ ને. તો 4 મિલે 64 ખિલે 32 આપણા 32, 4 મિલે 64 ખિલે અને પછી 20 રહે કર જોડ. 10 આંગળા આપણા અને 10 આંગળા સામેવાળા વૈષ્ણવના 20 રહે કર જોડ અને નજીક આવે અને પછી એકબીજાના ગળે મળે તો 3.5 કરોડ રૂવાડા એકના અને બીજાના 3.5 કરોડ નાચે 7 કરોડ. બેયના રૂવાડામાં ઉભા થઈ જાય આખા. ભગવાને રડવાનું બંધ કર્યું અને ભગવાન મહાદેવે રોવાનું ચાલુ કર્યું. માં યશોદા મનમાં બોલ્યા બાબા બહુ જ્ઞાની છો, હજી તો નજર ઉતારી નથી, કઈ મંત્ર બોલ્યા નથી, ત્યાં તો મારા છોકરાએ રોવાનું બંધ કર્યું, પણ બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું પોતે રોવે છે. પણ યશોદા તને ખબર નથી આ બે એકના એક છે, એ તો તું નથી ઓળખતી. અને
બાકી તો બેવ એકના એક છે. ભગવાન મહાદેવે ભગવાનને માગ્યા કે લાવો માં તમારા છોકરાને મને આપો. એક ક્ષણ માટે માં યશોદાનો જીવ નહોતો ચાલતો. કેમ? ગળામાં સાપ આટા મારતો હતો. બાબા તમારા ગળામાં સાપ આટા મારે છે, કઈ નહીં કરે, લાવો. ભારે હૈયે માં યશોદા એટલે લાલનજીને આપ્યા ભગવાનને. ભગવાને ખોળામાં બદરાવ્યા, આંખ બંધ થઈને લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ખરી વાત હવે થઈ. ઓલો ખોળામાં પડ્યો પડ્યો હખણો જ રહેતો. બાબા મહાદેવના ગળામાં રહેલો સાપ એના માલિકના માથા પર મંડરાણો અને માલિક એને નાના એવા હાથ ઉછાળીને પગ ઉછાળીને પકડવા જાય. બાબા મહાદેવને ખબર નહીં, આંખો બંધ હતી, પણ યશોદાજીની આંખો ખુલ્લી હતી. તો યશોદાજીએ કહ્યું કે હમણાં ક્યાંક મારા છોકરાને કંઈક થઈ જાય તો. અને તરત જ માં યશોદાએ રાડ પાડી, બાબા એ બાબા તમારી આંખ ખોલો. બાબા જાયગા, આ તમારો સાપ મારા છોકરા પર મંડરાણો છે, જરાક સંભાળો ને. ભગવાન મહાદેવ કહે છે, માં જુઓ તો ખરા, આ તમારો છોકરો આટલો નાનો છે, કેટલો નિર્ભય છે. આટલો નાનો છે તો એ સાપને પકડવાના પ્રયત્નો કરે છે. મને લાગે છે કે મોટો થશે તો કોઈ મોટા નાગને નાથશે, અને ઠાકોરજીએ કાલી નાગને નાથ્યો પણ ખરો.